તો ડીસા વિસ્ફોટ કાંડના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। દીપક ટ્રેડિંગ કંપનીના માલિક પિતા પુત્રને કોર્ટમાં રજૂ કરાશે। આરોપીએ ગેરકાયદે ચલાવતા હતા આ સમગ્ર ફટાકડાની ફેક્ટરી અને ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા જ 21 લોકોના મોત થઈ ગયા છે। કોર્ટમાં રજૂ કરાયા બાદ રીકન્સ્ટ્રક્શન માટે પણ લઈ જવામાં આવશે। તો ડીસા વિસ્ફોટ કાંડના બંને આરોપીઓને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। દીપક ટ્રેડિંગ કંપનીના માલિક પિતા પુત્રને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આરોપીઓ દ્વારા ગેરકાયદે સમગ્ર ફટાકડાની ફેક્ટરી ચલાવવામાં આવતી હતી અને આ ફેક્ટરીના કારણે 21 નિર્દોષ મજૂરોના જીવ ગયા છે। મહત્વનું છે કે હવે સમગ્ર ઘટનાને લઈને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવશે અને પિતા પુત્રને હવે કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે। આરોપીઓ દ્વારા ગેરકાયદે પરમિશન વગર આ ફટાકડાની ફેક્ટરી ચલાવવામાં આવતી હતી અને આ ફેક્ટરી બ્લાસ્ટમાં નિર્દોષ મજૂરોના મોત થઈ ગયા છે અને આંકડો 21 પર પહોંચ્યો છે અને હવે આ કોર્ટમાં રજૂ કરાયા બાદ આરોપીઓને રીકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લઈ જવામાં આવશે। ગેરકાયદે જ્યાં ફેક્ટરી ધમધમતી હતી ત્યાં બંને પિતા પુત્રને લઈ જવામાં આવશે। વધુ વિગત સાથે સંવાદદાતા કમલેશ જોડાઈ ગયા છે। કમલેશ, ડીસા વિસ્ફોટ કાંડના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે અને કોર્ટ રજૂ થયા બાદ તેઓને રીકન્સ્ટ્રક્શન માટે પણ ઘટના સ્થળે લઈ જવામાં આવશે। જી બિલકુલ, વાત કરવામાં આવે તો જે રીતે જી ફરીથી વિગત મેળવવાના પ્રયાસો કરીશું। તો જે રીતે અત્યારે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે આરોપીઓને હવે કોર્ટમાં આજે રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ દીપક ટ્રેડિંગ કંપનીના માલિક પિતા પુત્રને ઘટના સ્થળે લઈ જવામાં આવશે જ્યાં આ ફેક્ટરી ધમધમતી હતી, ગેરકાયદે આ ફેક્ટરી ચલાવવામાં આવતી હતી, જ્યાં વિસ્ફોટ થયો હતો ત્યાં બંને પિતા પુત્રને લઈ જવામાં આવશે અને કઈ રીતે સમગ્ર કામગીરી થતી હતી તેને લઈને પણ હવે તેની રીકન્સ્ટ્રક્શન આરોપીઓનું કરવામાં આવશે। આપણી સાથે કમલેશ જોડાઈ ગયા છે। કમલેશ, કોર્ટમાં રજૂ કરવામાં આવશે આ પિતા પુત્રોને અને ઘટના સ્થળે પણ રીકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવશે। કમલેશ, જી બિલકુલ, વાત કરવા માટે 1 માર્ચના દિવસે જે 1 એપ્રિલના દિવસે કહી શકાય કે ડીસા જીઆઈડીસી ગોડાઉનમાં જે ફટાકડા બનાવતી જે ફેક્ટરી હતી, ફેક્ટરીમાં એકાએક ધડાકો થયો હતો, બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ થવાના કારણે જે પરપ્રાંતિય જે મધ્યપ્રદેશના કહી શકાય કે 24 જેટલા જે મજૂરો અહીં કામ કરતા હતા જેમાંથી કહી શકાય કે મોટા ભાગના જે લોકો હતા તેમના મોત નીપજ્યા છે। એટલે 21 લોકોના મોત નીપજ્યા છે જેમાંથી એક વ્યક્તિ હતો સ્થાનિક હતું જેમાં 20 લોકો હતા તેમના મોત થયા હતા અને મોત થતા જે કહી શકાય કે જે આ કંપનીના જે માલિક હતા, દીપક ટ્રેડિંગ કંપનીના માલિક હતા, જે ખૂબચંદ સિંધી અને દીપક સિંધી બંને ફરાર થઈ ગયા હતા। ત્યારે એલસીબીની ટીમે અલગ અલગ ટીમો બનાવીને તેમને ઈડર જોડેથી ઝડપી પાડ્યા હતા અને ત્યારબાદ તેમને પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા। ત્યારે આજે તો તેમનું કહી શકાય કે તેમને કોર્ટમાં હાજર કરવાના છે અને તેમને કોર્ટમાં હાજર કર્યા બાદ પોલીસ દ્વારા પણ રીકન્સ્ટ્રક્શન કરવાના આવશે। મહત્વની વાત છે કે જે 21 લોકોએ જીવ ગુમાવ્યા છે તેથી લોકોમાં પણ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે કારણ કે અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે અને લોકો મોતને ભેટતા હોય છે। ત્યારે લોકોની પણ માંગણી છે કે આવા લુખ્ખા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કારણ કે કહી શકાય કે જો અહીં આગળ ફટાકડા સ્ટોક કરવા માટે આવતા હતા પરંતુ છેલ્લા 1 મહિનાથી અહીં આગળ ફટાકડા બનાવવામાં આવતા હતા જેથી કરીને બ્લાસ્ટ થયો ને 21 લોકોએ જીવ ગુમાવ્યો। જી બિલકુલ, આભાર કમલેશ વિગત આપવા બદલ।